Good morning, friends. I, Mahesh Chaudhary, welcome you in my YouTube channel. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 યુનિટ 2 એમાં રીડ ટુ જે સેફર સેપ કવિ શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા રચાયેલું આ કાવ્ય સમજવા જઈ રહ્યા છીએ. જોરદાર એમને અહીંયા માણસના જે અભિમાન ઉપર વ્યંગ કર્યો છે અને કે માણસને પાછળથી જે ભાન થાય છે અને એમાં આવેલા બદલાવની વાત જે અહીંયા જે 4 ઘટનાઓ નિરૂપાઈ છે અલગ અલગ સ્ટાન્જા બહુ સમજવા જેવા છે મિત્રો. એ માણસનું જે વાત કરી છે એમાં પહેલા સ્ટાન્જામાં જે એને વાત કરે છે કે માટીને દારૂ એમ ગળી શકો એવો વહેમ હોય છે. એ કુંભાર સમય જતા સ્વીકારે છે કે હું ઘડવૈયો નથી, ફક્ત માટી જ છું. મતલબ ઘડવૈયો એ તો ભગવાન છે કે છે કે એ જ રીતે બીજા સ્ટાન્જામાં પણ તમને જે કવિ ને એવું અભિમાન હોય છે, એવો નશો હોય છે કે મારા શબ્દ તો અગણિત ગીત રચી શકું છું, પણ છેલ્લે રચનાર કે છે હું નહીં, હું તો એક ગીત જ છું. ત્રીજા સ્ટેન્જામાં પણ એ રીતે વાત કરી છે કે જે તલવાર ઘડનાર હોય કે છે કે એવી તલવારો બનાવું છું એવું અભિમાન હોય છે કે જે મારી તલવારથી વિજેતા બની શકે. એને પણ છેલ્લે ભાન થાય છે. અને લાસ્ટ સ્ટાન્જામાં પણ જે વાત કરી છે કે વીતેલા વર્ષોમાં જે હીરામતીના સપનામાં આળોટનારના ઈશ્વરના સાનિધ્યમાં જે વાત સમજાઈ જાય છે કે ખરેખર કાવ્યમાં શું કીધું કે ઈશ્વરની વિરાટ શક્તિ સામે ઘરોમાં રાતનાર માનવ કોઈ મહત્વ ધરાવતો નથી. આપણે તો ભગવાનના એક માટીના રમકડા બનાવેલા છીએ. એ અહીંયા કવિશ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય આપણને બહુ સારી રીતે સમજાય છે મિત્રો. એને આપણે દરેક સ્ટાન્જા 1 by 1 લાઈન બાય લાઈન આપણે સમજવા પ્રયત્ન કરીશું. ખાસ ધ્યાન આપજો તમે, બહુ બેસ્ટ પોએમ છે. ઓકે, હવે પોએમ સમજીએ આપણે લાઈન બાય લાઈન. ખાસ બુકમાં ધ્યાન આપજો તમે સાથે. યસ, ઇન ફર્સ્ટ સેન્ટેન્સ શું કહે છે પોએટ? ઇન ડેઝ ગોન બાય. આ ફ્રેઝ યાદ રાખજો. મતલબ કે ભૂતકાળમાં. ઇંગ્લિશ સિમિલર કહીએ તો ઇન પાસ્ટ આઈ યુઝ ટુ બી અ પોટર. શું કહે છે પોએટ અહીંયા કે હું કુંભાર હતો. પોટર મતલબ કુંભકાર. અહીંયા આઈ પોએટના માટે છે, આ યાદ રાખજો તમે. ક્વેશ્ચન પૂછાય કે વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ, તો શું યાદ રાખશો? અ પોટર. ક્વેશ્ચન આપવાનો જ. જો આ સ્ટાન્જા પૂછાય છે તો આવા ક્વેશ્ચન શ્યોર આવશે કે હુ વુડ ફીલ, એવું માનતો હતો, શું અનુભવતો હતો? હિઝ ફિંગર મોલ્ડ ધ yielding clay. કે એની આંગળીઓ મોલ્ડ મતલબ ટુ ગીવ શેપ, ફોર્મ અ શેપ, આકાર આપવો. શેનો આકાર આપતો હતો? yielding મતલબ કે એકદમ લચીલું, પોચું. સિમિલર વર્ડ કહીએ તો સોફ્ટ, ફ્લેક્સિબલ. ક્લે મતલબ કે માટી. મતલબ કે એની આંગળીઓ એકદમ લચીલી માટીને કહે છે કે આકાર આપતી. ટુ પેટર્ન ઓન હિઝ વ્હીલ્સ. અહીંયા વ્હીલ્સ મતલબ કે ચાકડો, જે કુંભકારનો ચાકડો હોય છે. પૂરો સમજીએ લાઈન. મતલબ કે કુંભકાર એવું ગર્વ મદ હતો એને કે મારી આંગળીઓ જે લચીલી માટીને કે છે ચાકડા ઉપર જુદો જુદો ઘાટ આપી શકે છે. બટ નાઉ થ્રુ વિઝડમ લેટલી વોન.
પરંતુ હવે પાછળથી ને જાણ્યું, ડાપણ થયું ને વિઝડમ એટલે ડાપણ. આ શબ્દ યાદ રાખજો. પાછળથી નથી કહેતા કે આપણને ભાન થયું. અને ગર્વ ઉતરી ગયો. ધેટ પ્રાઇડ એટલે ગર્વ, અભિમાન. ડાઈડ હવે મતલબ જતું રહ્યું, દૂર થઈ ગયું. આઈ હેવ સીઝ ટુ બી ધ પોટર. શું કે છે અહીંયા? સીઝડ યાદ રાખજો શબ્દ. સ્ટોપ, અટકી જવું, મરી જવું. ડાઈડ વર્ડમાં આવે તો સ્ટોપ યાદ રાખવાનું છે. મતલબ હું કુંભકાર, મતલબ કે હું ઘડવૈયો મટી ગયો. જે અભિમાન હતું એનું જતું રહ્યું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે. અને હવે માટી બનવાનું શીખી લીધું. તમારે આ સ્ટાન્જામાંથી શું યાદ રાખવાનું છે મિત્રો? કહી દઉં છું કે ભૂતકાળમાં શું હતો? પોટર હતો. વોટ વોઝ? તો પોટર. એનું શાનું અભિમાન હતું? આ પ્રાઇડ એનું, કે માટીને ગમે તેવા આકાર આપી શકતો હતો. શું થયું? તો એનું અભિમાન પછી લેટલી જતું રહ્યું. સીઝ શબ્દ યાદ રાખવાનો. સ્ટોપ. અને હવે શું બની ગયું? તો છેલ્લું યાદ રાખવાનું, ધ ક્લે. આ સ્ટાન્જામાંથી આટલું યાદ રાખો એટલે ગમે તે ક્વેશ્ચન પૂછાય તો તમે એનો આન્સર લખી શકો છો. હવે નેક્સ્ટ સ્ટાન્જા તરફ આપણે જઈએ છીએ. ઇન અધર ડેઝ આઈ યુઝ ટુ બી. ઇન અધર ડેઝ મતલબ એ પણ ગત દિવસોમાં, ભૂતકાળના દિવસોમાં. આઈ યુઝ ટુ બી અ પોએટ. હવે આ સ્ટાન્જામાંથી એવો પ્રશ્ન તમને પૂછો, આ સ્ટાન્જા આપેલો કે વોટ વોઝ ધ પોએટ ઇન ધ પાસ્ટ. કે કવિ ભૂતકાળમાં શું હતા? તો ધ પોએટ વોઝ પોએટ. કવિ જ હતા. અન્ડરસ્ટેન્ડ? થ્રુ હુઝ પેન, મતલબ એક કવિ હતો જેની કલમમાંથી ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ. કે એની કલમમાંથી અસંખ્ય એવા કાવ્યો, મતલબ કે ગીતો ઉતરતા રહેતા હતા. ઇન્યુમરેબલ આ વર્ડ યાદ રાખવા જેવો છે. અસંખ્ય, મેની, અનકાઉન્ટેબલ નંબર. શા માટે? ટુ વિન ધ હાર્ટ ઓફ મેન. પ્રશ્ન પૂછાય કે શા માટે કવિતાઓ લખતો હતો? તો ટુ વિન ધ હાર્ટ ઓફ મેન, કે જેમનાથી માનવના દિલ જીતી લેવાતા હતા. આવું એનું અભિમાન હતું. શું હતું? ગર્વ હતું. હવે શું થાય છે? બટ નાઉ થ્રુ ન્યુ ગોટ નોલેજ. પણ હવે નવા લાદેલા જ્ઞાનથી, નવું જે જ્ઞાન મળી ના થકી, વિચ આઈ હેડ નોટ હેડ સો લોંગ, કે જે અત્યાર સુધી એના પાસે હતું જ નહીં જ્ઞાન. આઈ હેવ સીઝ ટુ બી ધ પોએટ. સીઝ મતલબ આગળ શું કહ્યું? સ્ટોપ. આ લાઈન ખાસ યાદ રાખવાની દરેક સ્ટાન્જામાં, કે હવે કવિ મટી ગયો. મતલબ કે કવિનું જે અભિમાન મરી ગયું એનામાંથી. એન્ડ હેવ લર્ન ટુ બી ધ સોંગ. અને કવિ શું શીખ્યો? લાસ્ટમાં એવું પૂછવામાં આવે કે હાલ કવિ શું છે? તો એ ગીત બનવાનું શીખી લીધું. કે છે બહુ સરસ જે ઉચ્ચ કોટીના શબ્દો આપીને સમજાવ્યું છે કવિએ. એ અહીંયા વાત કરી છે સ્ટાન્જામાં, કે એ કવિમાંથી ખુદ ગીત બનવાનું શીખી લીધું છે. હવે થર્ડ સ્ટાન્જામાં આગળ વાત કરીએ. કવિ શું કે છે? આઈ વોઝ અ ફેશનર ઓફ સ્વોર્ડ. કે છે કે ફેશનર મતલબ અહીંયા ઘડનારો. મેકર શબ્દ યાદ રાખવાનો. અને સ્વોર્ડ એટલે તલવાર. કહે છે કે હું પ્રશ્ન પૂછાય કે ભૂતકાળમાં શું હતો કવિ? તો તલવાર ઘડનાર હતો. કે છે કે ઇન ડેઝ ધેટ નાઉ આર ગોન. એ દિવસો હવે જતા રહ્યા છે. કે છે વિચ ઓન 100 બેટલ ફિલ્ડ, કે જે તલવારો કે છે કે
યુદ્ધ ભૂમિ ઉપર કે છે કે સેંકડો કે છે કે બેટલ એટલે યુદ્ધ અને ફિલ્ડ એટલે ભૂમિ, યાદ રાખજો. ગ્લિટર્ડ એન્ડ ગ્લીમ એન્ડ શોન. ગ્લિટર મતલબ ઝબકી છે, જે ચમકી છે કે છે કે શોન મતલબ શાઇન નું પાસ્ટ ફોર્મ છે, જે ચમકી રહી છે, ચમકતી. ગ્લીમ અને સિમિલર જ છે બંને વર્ડ. બટ નાઉ ધેટ આઈ એમ બ્રીમિંગ વિથ. પરંતુ આવું શું કે છે કે પણ હવે મારામાં છલકાય છે. આ બ્રીમિંગ વર્ડ યાદ રાખજો, પૂછાઈ જાય તો તમારે, કારણ કે કદાચ આવી શકે છે. ઓવરફ્લોઈંગ છલકાવવું, ગ્લોઈંગ વિથ અથવા ઓવરફ્લોઈંગ શબ્દ તમે યાદ રાખી શકો છો. શનાથી? ધ સાયલેન્સ ઓફ ધ લોર્ડ. કે છે કે ઈશ્વરે જે ભેટરૂપ શાંતિ આપી. લોર્ડ, લોર્ડ શબ્દ તમારે યાદ રાખવાનો છે. લોર્ડ મતલબ સુપ્રીમ થાય, સિમિલર પૂછાય. ઓલમાઇટી થાય, ગોડ થાય. અન્ડરસ્ટેન્ડ? હવે છેલ્લે શું કે છે? આઈ હેવ સીઝ ટુ બી સ્વોર્ડ મેકર. સીઝ એટલે તો યાદ રહી ગયું, સ્ટોપ, મટી ગયું, મરી ગયું કે છે કે હું હવે તલવાર બનાવવાનું કે છે કે મટી ચૂક્યો છું. એન્ડ હેવ લર્ન્ડ, શું શીખ્યું? ટુ બી ધ સ્વોર્ડ, પોતે તલવાર બનવાઈ ગયો છે કે તલવાર બનવાનું શીખી ગયો છું. કેટલું બધું પરિવર્તન માણસનું કહ્યું છે કે જ્યારે એનામાં જ્ઞાન આવી જાય ત્યારે અભિમાન દૂર થઈ જતું હોય છે, એની વાત કરી છે. હવે લાસ્ટ સ્ટાન્જામાં જોઈએ છે. 1 મિનિટ. યસ. In bygone times I used to be a dreamer. લાસ્ટ સ્ટાન્જામાં શું કહ્યું છે? ઇન બાયગોન ટાઈમ મતલબ ઇન પાસ્ટ, કે વીતેલા વર્ષોમાં હું સ્વપ્નમાં રાચતો રહેતો હતો. ડ્રીમર એટલે ડ્રીમ એટલે સ્વપ્ન, અને ઈઆર લાગી મતલબ નાઉન થયું, કે સ્વપ્ન જોનાર હતો. આગળ શું કહ્યું છે? હુ વુડ હર્લ, કે બસ કેવા સપના જોતો હતો. ઓન એવરી સાઇડ એન ઇન્સોલન્સ ઓફ એમરેલ્ડ એન્ડ પર્લ. બહુ બેસ્ટ વાત કરી છે યો, કે મારે ચારે બાજુ એમરલ્ડ મતલબ કે નીલમ, જે જેમ આવે ને રત્ન જે કહેવાય. પર્લ, પર્લ મતલબ કે મોતી. એને અભિમાન હતો ચારે બાજુ સ્વપ્નનું. કેવું? આ ઇન્સોલન્સ શબ્દ કદાચ આવે તો એરોગન્સ, અહંકાર હતો, કે મારી ચારે બાજુ બસ હું નીલમ ને મોતીઓનો માલિક હોવાનો એવું રાચતો હતો કે છે કે બટ નાઉ ધેટ આઈ એમ kneeling at the feet of the supreme. kneeling મતલબ કે ઘૂંટણીએ પડી જવું. at the feet of supreme. સુપ્રીમ મેં આગળ કહી દઉં કે ભગવાન, ગોડ, ઓલમાઇટી, લોર્ડ, કે સર્વશક્તિમાનના ચરણોમાં ઘૂંટણીએ પડ્યું છું કે છે. ક્યારે એને નોલેજ થઈ ત્યારે કે છે કે આઈ હેવ સીઝ ટુ બી ધ ડ્રીમર, કે છે કે હું સ્વપ્નમાં રાચનાર મટી ગયો છું. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ, અને કે છે કે હું સ્વપ્ન બનવાનું શીખી લીધું છે કે છે કે બહુ જોરદાર વાત કરી છે મિત્રો. આઈએસ સ્ટાન્જામાં શું યાદ રાખવાનું કે ભૂતકાળમાં શું હતો? ડ્રીમર હતો. કેવા સપના જોતાનો અભિમાન હતો કે ચારે બાજુ હીરા મોતીનો જે માલિક હોય કે છે નીલમ મોતીનો. કોના ઘૂંટણીએ પડી જાય છે? ભગવાનના.
પછી શું મટી જાય છે? તો ડ્રીમર બંધ થઈ જાય છે હવે. અને શું બની જાય છે લાસ્ટમાં? તો ડ્રીમ બની જાય છે. મિત્રો કે બહુ બેસ્ટ વાત કરી છે હરિન્દ્રનાથ ચટ્ટોપાધ્યાયે. હવે આપણે એના થોડા ગ્લોસરી પણ સાથે આપેલી હોય છે આપણે ટેક્સ્ટમાં, એટલે તમે જોઈ લેજો કે મોલ્ડ મતલબ કે શેપ, yielding, સોફ્ટ એન્ડ બેન્ડિંગ, સીઝ આ વર્ડ પૂછાઈ ગયેલો છે. સ્ટોપ, ઇનન્યુમરેબલ મતલબ ન્યુમરસ, કાઉન્ટલેસ, ન્યુ ગોડ મતલબ નવું મેળવેલું, ફેશનર મતલબ બનાવનાર, આપણે કહ્યું શેપ પર આકાર આપનાર, ગ્લિટર એટલે ચમકતું, ગ્લીમ એટલે શોન એ પણ ચમકતું, બ્રીમિંગ મતલબ છલકાતું, ગ્લોઈંગ વિથ અથવા ઓવરફ્લોઈંગ વિથ, બાયગોન મતલબ ફોર્મર ભૂતકાળમાં, હલ મતલબ અહીંયા એલ સમથિંગ કંઈક જે આજુબાજુ ફેલાયેલું હોય એની બૂમો પાડતા હોય એની વચ્ચે, ઇન્સોલન્સ જે આગળ વાત કરીએ, રિસ્પેક્ટફુલ, એરોગન્સ હોય, રૂડનેસ હોય મતલબ અહંકાર હોય, અભિમાની હોય ને એને ઇન્સોલન્સ કહેવાય છે. નીલિંગ મતલબ બોઈંગ, ઘૂંટણીએ પડી જવું, ઢીંચણે પડી જવું. ની એટલે શું કહેવાય છે? આપણે જે ઢીંચણ કહેતા હોઈએ છીએ, પાછા કની ના કહેતા, કે છે કોની. સુપ્રીમ આ વર્ડ પૂછાઈ ગયેલો છે, ગોડ ઓલમાઇટી. મતલબ આટલું સમજી લેશો તો શ્યોર એક પણ પ્રશ્ન ખોટો પડશે નહીં. આજના દિવસ પૂરતું આટલું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.